એવી પાદરની પનિહારી પરદેશી પંખીડા તમે જો મારા વીર જો એવા પાણીના પીવડાવો કુંવર કાટડે એવી હોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એણે મને માયા લગાડી રે પ્રભુને કહો કોઈ ભક્ત તમને મળવાની રજા માંગે છે. અરે ભક્તરાજ અમારા પ્રભુ અત્યારે નિંદ્રા આધીન છે. અરે મારા વાલા પ્રોળિયાઓ પ્રભુ કદી નિંદ્રા આધીન હોતા નથી અને જો પ્રભુ નિંદ્રા આધીન હોય તો આ પૃથ્વી રસા તાળ છે. અરે ભક્તરાજ અરે પ્રભુ અત્યારે ભક્તરાજ કોઈ તમને મળવાની રજા માંગે છે. અરે જય વિજય નામના પરોડિયા ઈ તો મારો લાડીલો પ્રેમીલો ભક્તરાજ છે એને રાજી ખુશીથી અંદર લેતા હો. અરે પ્રભુ પધારો ભક્તરાજ. અરે આ શું દુઃખ તો મૃત્યુ લોકના માનવીને પણ હોય છે. દર્દ કદી આ ભગવાનને પણ છોડતું નથી કે શું લલાટે પાટા શેના બાંધા લાવ જઈને જરા પૂછી જવું. આજે લલાટે પાટા રે પ્રભુ શેના રે બાંધા
મારી દ્વારકા નગરીની માલિકા એક ભક્તરાજ લાડુ જમાડવા માટે આવ્યા હતા. કારણ કે ભક્તરાજ જો કે મારી ભક્તિની માલિકા ગાંડા ગેલા થઈ ગયા હતા. ભક્તરાજને ખબર નહોતી કે આ પથ્થરની મૂર્તિ છે. પથ્થરની મૂર્તિની માલિકા આજ લાડુ જમાડવા માટે આવ્યા હતા. એની માલિકા આજ લાડુ ન જીવો. ભક્તરાજને કરોત ચડવાથી છૂટો ચારીનો ઘા માર્યો. ત્યારે ઈ મૂર્તિની માલિકા મેં પ્રાણ પૂર્યા હતા. ઈ થોડી મને વાગી ગઈ છે એટલા માટે આટા પાટા ભક્તરાજ બાંધવા પડ્યા છે. અરે મારા પ્રભુ, આ પાપી ભક્તરાજ તમારી સામે ઉભો છો. એક ગુનો ભક્તનો માફ કરો મારા પ્રભુ. અરે ભક્તરાજ, ભક્તો માટે તો સદાય ગુનાહ માફ હોય છે. ભક્તરાજ, મારો ભક્ત મારાથી દૂર ન હોય. મારો ભગત તો મારા હૃદયની માલિકા હોય. ભક્તરાજ, હૃદયની માલિકા હોય. આપ મને ઈ જણાવો ભક્તરાજ કે પોપરણ ગઢની માલિકા તમને રાજ આપ્યું, પાટ આપ્યું, ધન આપી, દોલત આપી. ઈ છતાં મારી દ્વારકા નગરીની માલિકા સાત સાત સમુદ્ર પાર કરી અહીંયા આવવાનું કાઈ કારણ જણાવશું ભક્તરાજ? અરે મારા પ્રભુ, તો સાંભળો. એક મારો સ્વાર્થ અને એક મારો પરમાર્થ મારા પ્રભુ. અરે ભક્તરાજ, શું તમારું સ્વાર્થ છે ને શું તમારું પરમાર્થ છે ઈ મને વિગતવાર જણાવો ભક્તરાજ. અરે મારા પ્રભુ, જો સ્વાર્થની વાત જે માણસ જન્મે છે એને એક દી અવશ્ય જાવું પડે છે. દુનિયાની માલિકા જેનું નામ છે એનો નાશ અવશ્ય છે. માટે એની ચિંતા મેકી દો. તમારું સ્વાર્થ શું છે ઈ મને જણાવો ભક્તરાજ. અરે મારા પ્રભુ, સ્વાર્થની જો વાત કરીએ તો મારે લાસા, લક્ષ્મી અને સગુણા 3 દીકરી છે. પણ હે પ્રભુ, એક શેર માટેની ખોટે હું તમારા દ્વાર સુધી આવ્યો છું મારા પ્રભુ. એ મારો સ્વાર્થ. અરે ભક્તરાજ, મારા દ્વારકા નગરીની માલિકા આવ્યા છો ને તો કનૈયો તમને નિરાશ નહીં થવા દે. માટે આજ કનૈયો કહે ને આજ તમે સાંભળો ભક્તરાજ, તમે સાંભળો. એવાય મારા એ ડાલીના પેલા અમર ડાલીનો જે પેલું પુષ્પ આપ્યું ભક્તરાજ, જઈને સોનાના પારણે પધરાવજો. 9 માસ એની સેવા કરજો. મારથી મોટો હળધારી તમારા ઘરે અવતાર ધારણ કરશે. અરે ભક્તરાજ, એક એક પુષ્પના વચન આપ્યા એ છતાં પણ અવળું ફરીને વાસો ભક્તરાજ. અરે મારા પ્રભુ, કહેવતમાં કીધું છે કે 100 રૂપિયા રૂપિયા વાળા નહીં અને પ્રભુ એક દીકરા વાળા નહીં મારા પ્રભુ. તમારે જો પુત્ર આપો હોય તો તમારા જેવો આપો, નકર હું દ્વારકા છોડી અને ચાલો જાઉં. અરે ભક્તરાજ, વર્ષો સુધી તપ કરતા મને કોઈ પામી શકે નહીં. જ્યારે દ્વારકાની માલિકા જ્યારે ડૂબવા લાગ્યા
ત્યારે તારીને કાંઠે આજ હું લાયો ઈ તમે ભૂલી ગયા ભક્તરાજ ને આજ મારી માગણી કરો છો. અરે મારા પ્રભુ તો કહો કે મારું વસન મિથ્યા જાય મારા પ્રભુ. હા ભક્તરાજ, વચન મારું નખ્યા નહીં જવા દો ભક્તરાજ, જવા દો ભક્તરાજ. હું તમારા ઘરે અવતાર ધારણ કરું ભક્તરાજ, પણ દ્વારકાની માલપા મારી સાથે તમારે વચને બધાવવું પડશે ભક્તરાજ. ભલે મારા પ્રભુ જરૂર બંધાય. અરે ભક્તરાજ, જ્યારે તમારા ઘરે અવતાર ધારણ કરું, જ્યારે મારી 52 વર્ષની ઉંમર પૂરી થાય, મારે સંવધાન જવાનો સમય થાય, એટલે મને હસતા મુખે વિદાય આપવી પડશે ભક્તરાજ. આ વાત તમને મંજૂર છે? હા મંજૂર છે મારા પ્રભુ. અરે ભક્તરાજ, બ્રહ્મા કે વિષ્ણુ મહેશ કોઈ પણ આવે, મારી સમાધિનો પડદો ઉઘાડતા નહીં. જો મારો પડદો ઉઘાડશો તો તુડા કુળની માલપા કૃષ્ણ કોઈ દી અવતાર ધારણ નહીં કરે. આ વાત તમને મંજૂર છે ભક્તરાજ? હા પ્રભુ, આ વાત મને મંજૂર છે. અરે ભક્તરાજ, આજ તમે જીત્યા ને આ કનૈયો હારી ગયો, માટે આજ હું કહું ને, આજ તમે સાંભળો ભક્તરાજ, તમે સાંભળો. બાપુ રે તમે બાળે અમે તમારા. રણ તોડ્યા પેરે જે અમરલાલીનું બીજું પુષ્પ આપ્યું ને ભક્તરાજ, જ્યારે પેલા બાળકનો જન્મ થશે, પેલા બાળકની છઠ્ઠી ઉજો, એના છઠ્ઠા દિવસે હું પધારીશ ભક્તરાજ. જઈને સેવા 9 માસ કરજો. સોનાના પારણાની માલપા 2 પુષ્પને પધરાવી દેજો ભક્તરાજ. અરે મારા પ્રભુ, પેલું પુષ્પ આપ્યું એનું નામ શું રાખું મારા પ્રભુ? અરે ભક્તરાજ, આ જે પેલું પુષ્પ આપ્યું ને, એ પુષ્પને તમે એનું નામ તમે વિરમદેવ રાખજો ભક્તરાજ. અરે પ્રભુ, બીજું પુષ્પ આપ્યું તેનું નામ શું રાખું? અરે ભક્તરાજ, મારું નામ એવું રાખજો કે મારું નામ લેવાથી જગતની માલપા દુખિયાના દુઃખ ભાગી જાય. મારું નામ લેવાથી કોઈના મનની માલપા કાઈ પીડા હોય એ પીડા મટી જાય. પીર જેવું નામ રાખજો. માટે આજ હું કહું ને ભક્તરાજ, હું કહું ને આજ તમે સાંભળો ભક્તરાજ. હાલ
અરે ભક્તરાજ, આજ હું કહું ને આજ તમે સાંભળો ભક્તરાજ. મારા રાખો રૂડા રામદેવ જુડા નામ જો દ્વારિકાની માલપા તારે હાથ હાથ વચન તમને આપી દીધા ભક્તરાજ. માટે દ્વારકા નગરીની માલપા કાઈ પણ હવે માગવાની ઈચ્છા હોય તો માગી લેજો, કારણ કે અત્યારે કાળિયો ઠાકર તમારી ઉપર પ્રસન્ન છે ભક્તરાજ. અરે મારા પ્રભુ, આ ભક્તના દિલની અંદર એક ઈચ્છા છે, તમે તમારા ભક્તોને ઘણાને રાસલીલા બતાવી છે, તો ભક્તને પણ રાસલીલા જોવાની ઘણી ઈચ્છા છે. અરે ભક્તરાજ, સાવ સોના ઈંડોળે બિરાજમાન થાવ, હું તમને મારી રાસ લીલા બતાવું. ભલે મારા પ્રભુ. લાવ બધાને વચન આપી દીધા. મારા ભાઈ મોટા અળધારીને ખબર નથી. લાવ મોટા ભાઈને બોલાવી ને દ્વારકા નગરીની માલપા જાણ કરું, દ્વારકા જાણ કરું, જાણ કરું.